Hello friends, today we will discuss about phase reversal and it is takes place in a transistor amplifier. So how the phase reversal takes place or we can say that phenomena of phase reversal. So start with this. Phase reversal. First of all we will draw the circuit diagram for single stage transistor amplifier. And this is the practical circuit for single stage transistor amplifier. Here is the output. Okay, this is voltage divider R1, R2, collector resistance RC, then here is the emitter resistance RE, emitter capacitance C, this is coupling capacitor, this is the path of current, okay, here is the output. અહીંયા ઇનપુટ આવશે, ઇનપુટ. હવે આ સર્કિટનો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે જોઈ હતી કે આનું વર્કિંગ કઈ રીતે હોય છે. એમાં આપણે જસ્ટ એવું મેન્શન કરેલું હતું કે એમાં ફેઝ રિવર્સલ જોવા મળે છે. હવે આપણે આજે જોવાનું છે કે કઈ રીતે ફેઝ રિવર્સલ આમાં થાય છે. We can write the relation V. Here we can write the relation VCE. It means collector emitter voltage is equal to VCC minus ICRC. Okay, this is the relation for common emitter transistor amplifier. So in this case here we can see the emitter is common. Okay, so this is the common emitter type configuration. Here we have assumed that the capacitor C, its value is approximately equal to 10 microfarad. So we have assumed that this capacitor does not offer any reactance at the ordinary signal frequency and the signal is readily bypass the resistor RE. એટલે કે આ ફૂલી જે રજિસ્ટર RE છે એને ફૂલી બાયપાસ કરે છે એવું આપણે એઝ્યુમ કરી લીધેલું છે. આ ઇક્વેશનનું આપણે ડિફરન્શિએશન કરીએ તો શું મળે? ડિફરન્શિએટિંગ the above equation. So D VCE is equal to, હવે VCC છે એ કેવું હોય છે? કોન્સ્ટન્ટ હોય છે. કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન 0 થશે માઇનસ, હવે આમાં RC છે એ કોન્સ્ટન્ટ છે તો RC એમને એમ રહેશે અને IC નું શું બની જશે? DIE. ઓકે, એટલે આપણે આવું લખી શકીએ D VCE is equal to minus RC into DIE.
ઓકે, આ રિલેશન શું કહેવા માગે છે? પહેલાં આપણે અહીંયા ડ્રો કરી લઈએ કે સિગ્નલ કઈ રીતના હોય છે. ઇનપુટ સિગ્નલ ધારો કે આવું છે, બરાબર, આ રીતે છે. હવે આ જે છે એને કહેવાય પોઝિટિવ હાફ સાયકલ, એટલે એક્સ એક્સિસની ઉપરનો ભાગ છે એને પોઝિટિવ હાફ સાયકલ કહેવાય, અને એક્સ એક્સિસની નીચેનો ભાગ છે એને કહેવાય નેગેટિવ હાફ સાયકલ. હવે આઉટપુટ કેવું મળશે? આવું સિગ્નલ આપણે ઇનપુટમાં આપીએ છીએ તો આઉટપુટ કેવું મળશે? તો આઉટપુટ આપણને મળે છે આ રીતનું. ઓકે, હવે અહીંયા શું છે? અહીંયા જ્યારે પહેલાં પોઝિટિવ હાફ સાયકલ છે તો અહીંયા પહેલાં નેગેટિવ હાફ સાયકલ મળે છે. અહીંયા નેગેટિવ મળે છે ત્યારે અહીંયા પોઝિટિવ મળે છે. એટલે આને શું કહેવાય છે? ફેઝ રિવર્સલ. અથવા તો આની વચ્ચે ફેઝ શિફ્ટ તમે જોવા જાઓ તો કેટલી હોય છે? 180 ડિગ્રીની ફેઝ શિફ્ટ જોવા મળે. ઓકે, હવે એ કઈ રીતે મળે છે એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. This relation tells us how the voltage between collector and the ground, it means voltage VC, behaves with variation of the input signal. આ કઈ રીતે બિહેવ કરે છે? ઇનપુટ સિગ્નલના વેરિએશન સાથે. ઓકે, this voltage is nothing but the output signal voltages of the circuit. એટલે આ બીજું કાંઈ નથી, કલેક્ટર એમીટર વોલ્ટેજ છે એને તમે શું કહી શકો? આપણે આઉટપુટ સિગ્નલ. સો ઇટ સેઝ when input signal current IB increases. ઓકે, એટલે એવું લખી શકીએ when IB increases, the output voltage starts decreases. એટલે કે V out is decreases or increasing in the negative direction. Decreases એટલે કે increases in the negative direction. આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ પોઝિટિવ ડાયરેક્શનમાં જાય છે તો આ નેગેટિવ ડાયરેક્શનમાં જાય છે. સો ડ્યુરિંગ ધ પોઝિટિવ સાયકલ ઓફ ધ ઇનપુટ સિગ્નલ, એટલે કે આ સાયકલ જે છે એ કેવી છે? પોઝિટિવ સાયકલ છે. સો ડ્યુરિંગ ધ પોઝિટિવ સાયકલ ઓફ ધ ઇનપુટ સિગ્નલ ધ આઉટપુટ સિગ્નલ શોઝ નેગેટિવ સાયકલ. એટલે અહીંયા જો આ આઉટપુટ સિગ્નલ છે, અહીંયા આપણને નેગેટિવ સાયકલ મળે છે. And in the same manner when the base current decreases, okay, when base current IB decreases, તો શું થશે? The output signal voltage increases. Okay, આ increase થશે output voltage. Showing the positive cycle for the input signal, negative cycle part. એટલે જેવી રીતે પોઝિટિવ સાયકલનું આપણે જોયું, અહીંયા પોઝિટિવ હોય છે તો નેગેટિવ મળે છે, એ જ રીતે અહીંયા નેગેટિવ સાયકલ હોય તો અહીંયા આપણને પોઝિટિવ સાયકલ મળે છે. ધ આઉટપુટ સિગ્નલ વોલ્ટેજીસ આર ઇન્વર્ટેડ ફ્રોમ ધ ઇનપુટ સિગ્નલ. એટલે આને આપણે એવું કહી શકીએ કે અહીંયા પોઝિટિવ છે, આ નેગેટિવ થઈ ગયું એટલે ઇન્વર્ટ થઈ ગયું. અહીંયા નેગેટિવ હતું એ પોઝિટિવ થઈ ગયું એટલે ઇન્વર્ટેડ આઉટપુટ આપણને મળે છે એવું કહી શકીએ. અને એનો ફેઝ ડિફરન્સ કેટલો હોય છે આ બંને સિગ્નલ વચ્ચેનો? તો 180 ડિગ્રી જેટલો ફેઝ ડિફરન્સ હોય છે. ધીસ ફેનોમેના ઇઝ કોલ્ડ ધ ફેઝ રિવર્સલ ફેનોમેના. તો આ જે ફેનોમેના છે એને આપણે કહી શકીએ ફેઝ રિવર્સલ ફેનોમેના. સો ઇન common emitter configuration of the transistor amplifier where the output signal is drawn from the collector. Okay, common emitter amplifier હોય એમાં આપણે જોયું છે કે આઉટપુટ છે એ કલેક્ટરમાંથી લઈએ છીએ. ઓકે, કલેક્ટર અને ગ્રાઉન્ડ વચ્ચે આપણે આઉટપુટ લઈએ છીએ. તો એમાં there is a phase difference of 180 degree between input and output signal જે આપણે જોયું. This phenomena is known as the phase reversal. તો આ જે ફેનોમેના છે એને આપણે ફેઝ રિવર્સલ
કહીએ છીએ. હવે આને બીજી રીતે પણ આપણે એક્સપ્લેન કરવો હોય તો આપણે કરી શકીએ ગ્રાફિકલ મેથડથી પણ. ઓકે, અહીંયા હું ડ્રો કરું છું. અહીંયા આપણે શું ડ્રો કરવાનું છે? આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોમન એમિટર એમ્પ્લીફાયર. આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ એટલે આઈસી વર્સિસ વીસી. ઓકે, હવે અહીંયાથી આપણે લઈ લેવાના છે અને 3 પ્રોજેક્શન્સ. ક્યાં સુધી લેવાના પ્રોજેક્શન? તો એના માટે આપણે અહીંયા લોડ લાઇન ડ્રો કરેલી હોય છે. ઓકે, હવે અહીંયા ઇનપુટ સિગ્નલ આ રીતે મળે છે આપણને. આ કેવું છે? આઈસી મેક્સિમમ એટલે કલેક્ટર કરંટ મેક્સિમમ અને આઈસી મિનિમમ. બરાબર. હવે અહીંયા વીસી એટલે આ રીતે આપણે કરી શકીએ. વીસી મિનિમમ અને વીસી મેક્સિમમ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફેઝ રિવર્સલ કઈ રીતે મળે છે આપણને. અહીંયાથી આ પોઝિટિવ હાફ સાયકલ છે તો ત્યાંથી આપણને આનું પ્રોજેક્શન પ્રમાણે આપણને નેગેટિવ મળે છે. આવું વીસી શું છે? કલેક્ટર ટુ એમીટર વોલ્ટેજ એટલે આ આઉટપુટ છે. ઓકે, તો આ રીતે આપણે એક્સપ્લેન કરી શકીએ છીએ કે આ પોઝિટિવ છે, અહીંયા આપણને નેગેટિવ મળે છે. So from this figure it can be shown that when collector current increases output voltage decreases. અહીંયા જો કલેક્ટર કરંટ ઇન્ક્રીઝ થાય છે અને આઉટપુટ વોલ્ટેજ ડિક્રીઝ થાય છે. And vice versa. Okay, for the positive cycle of the input signal there is a negative cycle of output signal. એટલે કે અહીંયા પોઝિટિવ હાફ સાયકલ છે, અહીંયા નેગેટિવ હાફ સાયકલ છે. તો એ આપણે આમાં જોવા મળે છે. તો આને કહેવાય ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ફેઝ રિવર્સલ. તો આપણે અહીંયા જે જોયું હતું એ સર્કિટ ડાયાગ્રામ હતો અને એના ઉપરથી આપણે એક્સપ્લેન કરેલું હતું અને આ જે છે એ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. હવે આનું ઘણીવાર એક્ઝામમાં 1 માર્ક્સમાં પણ ક્વેશ્ચન પૂછતા હોય છે કે ફેઝ ડિફરન્સ કેટલો હોય ઇનપુટ અને આઉટપુટ સિગ્નલ વચ્ચે એને કોમન એમીટર એમ્પ્લીફાયર. તો આપણે કેવું પડશે? ઇટ ઇઝ 180 ડિગ્રી. ઓકે, એટલે એ 1 માર્ક્સના ક્વેશ્ચનમાં ફ્રિકવન્ટલી પૂછતા હોય છે. તો એ આપણો આન્સર આ રહેવો જોઈએ. અને આમાંથી આનું ઓપરેશન પણ પૂછી શકે. તો જે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે સિંગલ સ્ટેજ, પ્રેક્ટિકલ સિંગલ સ્ટેજ. હવે પ્રેક્ટિકલ સ્ટેજ શું કામ કહે છે? કારણ કે આમાં આપણે આ કેપેસિટરનો ઉપયોગ કરેલો છે. આ ઇનપુટ કેપેસિટર, કપલિંગ કેપેસિટર, આ એમીટર બાયપાસ કેપેસિટર. તો એનું આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરેલી હતી. એટલે એ રીતે આપણે આને યુઝ કરીએ એટલે આ કેવી બની જાય છે? પ્રેક્ટિકલ સર્કિટ બની જાય છે. તો આ થઈ ગયું ફેઝ રિવર્સલ ફેનોમેના. થેન્ક યુ.